હાથીખાના માર્કેટમાં કરિયાણાની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો હાથફેરો કરી પલાયન થઈ ગયો છે. હાથીખાના માર્કેટમાં કરિયાણાની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો હાથફેરો કરી પલાયન થઈ ગયો છે. હાથીખાના માર્કેટમાં કરિયાણાની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો હાથફેરો કરી પલાયન બન્યો હતો. માર્કેટ મુખ્ય ગેટ પાસે કનૈયાલાલ મહેશકુમાર નામની કરિયાણાની દુકાન આવેલી છે. જે દુકાનમાં એક ગ્રાહક દાળનો ભાવ પૂછવા માટે આવ્યો હતો અને આ સમયે દુકાનદાર હાજર દુકાનના માલિકને લઘુશંકા લાગતા તેઓ વોશરૂમમાં ગયા હતા. તકનો લાભ લઈ ટેબલના ડ્રોવરમાં મૂકેલા 16,300 રોકડ લઈને ગઠિયો ફરાર થઈ ગયો હતો. દુકાન માલિક પરત ફરતા તેમને રોકડ પર રકમ ન દેખાતા ચોરી થઈ હોવાનું શંકા જતા તેમને કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગઠિયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દુકાનને 40 વર્ષ થયા છે અને કનૈયાલાલ મહેશકુમારના નામથી મારી દુકાન છે. કાલે 11 વાગે ગ્રાહકના રૂપમાં માણસ આવ્યો હતો. દાળનો ભાવ પૂછ્યો અને મને એકદમ એકી લાગી તો વોશ બેસિનમાં હું ગયો, પણ ઉતાવળમાં એકી જોરથી લાગતી હતી એટલે ચાબી ગળાવની અહીંયા લટકતી જતી આવી રીતે. અને હું આવ્યો ત્યારે પાછળ આવ્યો તો ગળામાંથી પૈસા નીકળી ગયા હતા. કેટલા હતા તમારા ગલ્લામાં પૈસા? 16,300. બરાબર. તો એ જે યુવાન આવ્યો છે એને તમે ઓળખતા હતા? ના, નહોતો ઓળખતો સાહેબ. મેં કહ્યું ખાલી બાજવાનો હતો. હવે કેટલા ગ્રાહક આવે કેટલા ને અમે ઓળખાણ. બરાબર. તો આ કઈ જગ્યાએ મૂકેલા તમે પૈસા? આ ગલામાં લોકરમાં મૂકેલા? લોકરમાં મૂકેલા. લોકરની ચાબી એકી જોરથી લાગી, એના હિસાબે જલ્દી ગયો. આવો સાહેબ. આ બાબતે તો ફરિયાદ નોંધાવશો? હા, તો પણ ફરિયાદ નોંધાવવી પડશે. આજે કાલે થયું છે એને મેં કીધું હવે તમે પરિચિત નીકળ્યા સારા માણસો. હાથીખાના સરદાર પટેલ માર્કેટ છે. અહીંયા 400 થી 600 દુકાનો છે. લાખો કરોડોનું ટર્નઓવર થાય છે. કાલે કોઈ ગઠિયો આવીને ગલ્લામાંથી 15,000 થી 18,000 રૂપિયા લઈ ગયો બપોર 11 વાગે. કાકા હતા એકલા, પણ કાકાને અર્જન્ટ થોડું બહાર જવાનું હતું કામથી, પેશાબ પાણી માટે. એ ગયા તો ગલ્લો ખોલો મૂકીને ગયા તો કોઈ અજાણ્યો યુવક 15,000 થી 18,000 રૂપિયા ગલ્લામાંથી કાઢીને જતો રહ્યો. હવે હું વડોદરા પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરું છું કે આટલું મોટું માર્કેટ છે, 500-600 દુકાનો છે, બધા જ ટોટલ કેમેરા બંધ છે આ વિસ્તારમાં. આ સેન્સિટિવ વિસ્તાર છે. તો પોલીસ કમિશનરને મેં વિનંતી કરું છું અને લોકલ પોલીસને પણ કેમેરા ચાલુ કરાવો ને આવા જે પ્રોબ્લેમ થાય છે વેપારી લોકોને, પછી અમારો વિસ્તારનું નામ બદનામ થાય છે હાથીખાનાનું. મારું નામ અશરફ ખાન છે, પઠાણ, સોશિયલ વર્કર હાથીખાના.